નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે। પાર્ટીનું કહેવું છે, જો રાજ્યમાં પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બનશે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીથી પહેલા જ બીજેપીએ ફરી એક વખત રામ મંદિર મુદ્દો ઉઠાવ્યો છે। પાર્ટીનું કહેવું છે, જો રાજ્યમાં બહુમત સાથે ભાજપની સરકાર બને તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે। યુપીમાં 11 ફેબ્રુઆરીથી 7 તબક્કાની ચૂંટણી થવાની છે। પાર્ટી પ્રદેશ એકમના પ્રમુખ કેશન પ્રસાદ મૌર્યએ જણાવ્યું છે કે રામ મંદિર આસ્થાનો સવાલ છે। 2 મહિનામાં તેમનું નિર્માણ થવા જઈ રહ્યું છે। મંદિરનું નિર્માણ ચૂંટણી બાદ કરવામાં આવશે। भाजपा बहुमत साथे सत्ता में आवशे। रामलला का भव्य मंदिर ये 2 महीने में नहीं बनने जा रहा है, अब चुनाव के बाद ही बनेगा, इसलिए राम मंदिर हमारी आस्था का विषय है, इस समय कोई मुद्दा नहीं। राम मंदिर बनाववा माटे वाजपेयी सरकार केंद्र में बहुमत मळवानी राह जोती हती। 2014 માં લોકોએ ભાજપને બહુમતથી જીતાડી દીધી અને તેના પછી ભાજપ પાર્ટી 2.5 વર્ષ સુધી ચૂપ રહી અને હવે ફરી તેમને ચૂંટણી પહેલા રામ રાગ આલોપી રહી છે। 3 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે ભાજપ ઉત્તર પ્રદેશમાં વિકાસના એજન્ડા પર ચૂંટણી લડશે। પાર્ટી મંદિર જેવા મુદ્દા પર ચૂંટણી નહીં લડે ત્યારે કેશવ પ્રસાદે રામ મંદિર મુદ્દો ચૂંટણી જીતવા માટે ઉઠાવ્યો છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો ભાજપે ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે। યુપી વિધાનસભા ચૂંટણીમાં જો પૂર્ણ બહુમતીની સરકાર આવે તો યુપીમાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે તેવું ભાજપનું કહેવું છે અને આ અંગે આપણે ચર્ચા કરવા માટે જોડાયા છે સ્ટુડિયોમાં ડોક્ટર મનીષ દોશી જોડાયા છે, કોંગ્રેસ પ્રવક્તા મહેશ કસવાલા ભાજપના નેતા જોડાયા છે અને વડોદરાથી જયેશ શાહ રાજકીય વિશ્લેષક જોડાયા છે। તમામનું વીટીવીના સ્ટુડિયોમાં સ્વાગત છે। સૌથી પહેલા મહેશભાઈ આપને પૂછવા માંગીશ, બીજેપી દ્વારા જે કહેવામાં આવ્યું છે, જે વચન વાયદા આપવામાં આવ્યા છે કે યુપીમાં જો પૂર્ણ બહુમતની સરકાર આવશે તો રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે, આ અંગે શું કહેશો? રામ મંદિરનું નિર્માણ એ ભારતીય જનતા પાર્ટી માટે મને એમ લાગે છે કે એજન્ડામાં માત્ર લખવાનો મુદ્દો નથી। ભારતીય જનતા પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ અને સેંકડો દેશવાસી લોકોના આત્મા ઉપર રામ મંદિર લખાયેલો મુદ્દો છે। જ્યાં સુધી રામ મંદિર ન બને ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ગમે તેટલી ચૂંટણીઓ આવશે, હજી ગમે તેટલી ગઈ છે ને ગમે તેટલી આવશે, રામ મંદિર ન બને ત્યાં સુધી રામ મંદિર કોઈ પણ સંજોગોમાં બનાવવું એ અમારો નિર્ધાર છે। એના 2 ઓપ્શન છે। અત્યારે કોર્ટની સામે મામલો છે, એક કોર્ટના દ્વારા ઓનરેબલ સુપ્રીમ કોર્ટના દ્વારા એનો ઉકેલ આવે અથવા તો બંને સમુદાયોના સમજણ દ્વારા ઉકેલ આવે, એ અમારો પ્રાયોરિટી છે। કેશવ પ્રસાદ મૌર્યએ જે વાત કરી છે એટલા માટે કે બહુમતી ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશમાં આવશે તો આના માટેના 2 ઓપ્શન છે, બંને માટેના પ્રયાસો થાય ને રામ મંદિરનું નિર્માણ ઝડપથી થાય। દેશની આસ્થાનું કેન્દ્ર રામ મંદિર છે, એના માટે વર્ષો સુધી જ્યાં સુધી આ દોહરાવીને કહું છું કે ભારતીય જનતા પાર્ટી માટે આ મુદ્દો અહમ છે અને આ દરેક એજન્ડામાં લખવાનો પણ મુદ્દો નથી। મને કહેવું જોઈએ કે આ રામ મંદિરનો મુદ્દો એ અમારા ચૂંટણી પૂરતો મુદ્દો પણ નથી, આ તો કાયમી અમારો મુદ્દો છે। રામ મંદિર બનવું જોઈએ, ચૂંટણી આવે છે એટલે મીડિયાના મિત્રો ક્યાંક પૂછે છે અને એટલે માટે આ ડિબેટ થાય છે, બાકી રામ મંદિરનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે કે દેશની બહુમત પ્રજા માટે આ ખૂબ અગત્યનો મુદ્દો, શ્રદ્ધા સાથે આત્મા સાથે જોડાયેલો મુદ્દો છે અને એ બનવો જોઈએ એવું ભારતીય જનતા પાર્ટી આજે માને છે, માનશે બી ખરી અને માનતી હતી પણ। મનીષભાઈ, ભારતીય જનતા પાર્ટીની આત્મા સાથે જોડાયેલો આ મુદ્દો છે, આપને શું લાગે છે માત્ર ચૂંટણી આવે ત્યારે જ આ મુદ્દો સામે આવે છે? ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી આવે ત્યારે જ આ પ્રકારની વાત યાદ આવે છે। વાજપેયીજીની સરકાર હતી, વાજપેયી જેવા સન્માનીય નેતાશ્રીએ પણ સમયાંતરે એ બાબતની વારંવાર વાત કરી, યાત્રા નીકળી, એમની મતની ખેતી કરી, સત્તા મેળવી, પણ સત્તા મળી ગયા પછી તેમના માટે રામ પાછા જેમ પ્રજા ભૂલાઈ જાય એવી રીતે રામ પણ ભૂલાઈ જાય છે। ભારતીય જનતા પાર્ટી માટેનો એજન્ડા હંમેશા
એ પ્રકારનો રહ્યો છે ચૂંટણી સમય. એક વાત એટલે કે કસમ રામ કી ખાતે મંદિર વહીં બનાએંગે, અને સત્તામાં આવ્યા પછી સીધી વાત છે કસમ રામ કી ખાતે મંદિર નહીં બનાએંગે. આ ભારતીય જનતા પાર્ટીની કાયમી ચાલ ચલન ને ચરિત્ર રહ્યા છે. એટલે એમાં કોઈ નવી વાત નથી. જેને પ્રજા સાથે છેતરપિંડી કરી હોય, રામ ભગવાન સાથે જેમને વિશ્વાસઘાત કર્યો, એમના માટે આ બીજી કોઈ વાત ન હોય. આસ્થા અને શ્રદ્ધાની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકોએ સમજવાની જરૂર છે કે આ જુદા જુદા રામ આલાપ શું કામ કરે છે. કારણ કે ઉત્તર પ્રદેશની અંદરની જમીની હકીકતમાં તેમની વિરુદ્ધનું મતદાન થઈ જવાનું તેમને દેખાય છે. એટલે ફરી જ્યારે જ્યારે એમને તકલીફમાં મુકાય ત્યારે ભગવાન રામ યાદ આવે છે, અને એમાં ખોટું પણ નથી. પણ એટલી વાત છે કે જ્યારે જ્યારે રામને યાદ આવે ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે ભારતીય જનતા પાર્ટી જમીની હકીકતમાં હાથ દેખાઈ રહી છે. મહેશભાઈ, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રામ યાદ આવે છે. એનો જવાબ બેન મેં પહેલા આપી દીધો. આ ચૂંટણી પૂરતો અમારો મુદ્દો છે જ નહીં. આ કાયમી અમારી મીટિંગ હોય, અમારું સંમેલન હોય, રામ મંદિર મેં કહ્યું અમારે સીધો આત્મા સાથે જોડાયેલો મુદ્દો છે. સવાલ એ છે મનીષભાઈ, તમે શેના માટે રામ મંદિરનો વિરોધ કરો છો? અને અમે ન કરી શક્યા, ચલો અમે ન કરી શક્યા, આપ કહો છો કે રામ મંદિરને અમે ભૂલી ગયા. અમે ભૂલ્યા નથી, છતાં તમારો આક્ષેપ એ જોઈએ તમે શું કર્યું 10 વર્ષ રામ મંદિર માટે, એનો જવાબ આપો. તમે રામ મંદિરના મુદ્દાને શા માટે વિરોધ ગણો છો? રામ મંદિર ન બનવું જોઈએ એવો તમારો કેમ વ્યૂ છે, એનો પણ તમારે પ્રજાને જવાબ આપવું જોઈએ. અને હું તો દિલ ખોલીને કહું છું કે રામ મંદિર બનવું જોઈએ, તમામ સમુદાયની સર્વસંમતિથી બનવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એના માટેના તમામ પ્રયાસો કરે છે, અને રામ મંદિર બનશે ત્યાં સુધી આ મુદ્દો અમારો રહેવાનો જ છે. એ હું તમને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું છું. ચૂંટણી માટેનો મુદ્દો એ અમારા માટે રામ મંદિરનો મુદ્દો નહીં હોઈ શકે. ચૂંટણી માટેના મુદ્દા અનેક પ્રકારના અમારી પાસે છે. વિકાસનો મુદ્દો છે, અનેક પ્રકારના કામો અમે કર્યા છે, અનેક પ્રકારની યોજનાઓ કરી છે, અમારી પાસે છે. રામ મંદિરનો મુદ્દો એક શ્રદ્ધાનો મુદ્દો છે, અમારી આત્મા સાથે અને દેશની આત્મા સાથે જોડાયેલો મુદ્દો છે. મને એમ લાગે છે કે તમારે શાના માટે આનો વિરોધ કરવો પડે છે એ તમારે અત્યારે કેવું છે. મનીષભાઈ, શા માટે કોંગ્રેસને વિરોધ કરવો પડે છે? સૌથી અગત્યનું તો એ છે કે આ દેશના વિકાસ માટેની વાત લઈને નીકળવાની, વિકાસના એજન્ડા ઉપર હું નથી કહેતો, ખુદ એમના પક્ષના લોકો, પક્ષના જ વરિષ્ઠ નેતા પૂર્વ ભાજપ અધ્યક્ષનું જ આપણે બાઇટ સાંભળી તમારા જ માધ્યમથી, વેંકટૈયા નાયડુજીની. એમણે કીધું કે મારી માટે આ મુદ્દો જ નથી, અમારી માટે વિકાસના જ ઓલા મુદ્દા લઈને નીકળવાના. ભારતીય જનતા પાર્ટીએ 22 દિવસના શરૂઆતના પ્રચારમાં ને બધી રેલીમાં એમને સ્પષ્ટપણે આ વાત કીધી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને મતની ખેતીમાં ક્યાંક ખોટ દેખાય, એમાં ટકાવારી ઘટતી દેખાય, ત્યારે રામ ભગવાન એમને યાદ આવે છે. એમને બરાબર છે. પણ કોંગ્રેસ પક્ષ પ્રમાણિકપણે એવું માને છે કે આ દેશ માટે સૌથી જરૂરી અગત્યની બાબત છે એ આધુનિક મંદિરની જરૂર છે. સૌથી રામ મંદિરનો હું તમને પ્રશ્ન પૂછી લઉં, રામ મંદિરનો વિરોધ તમે શું કામ કરો છો એ કહો. રામ મંદિરનો વિરોધ શું કામ કરો છો એ મનીષભાઈ કહો. મહેશભાઈ, આપણે મનીષભાઈને સાંભળી લઈશું, પછી તમને બોલવાનું. નથી બોલ્યો, આપણે એ શરૂઆત કરી હતી એ પ્રમાણે ડિબેટ કરી. ના, એનો વાંધો નથી. આપણે ડિબેટમાં મારો સવાલ મનીષભાઈ, મારો સવાલ આપે એ છે કે તમે રામ મંદિરનો વિરોધ શાના માટે કરો છો? મારો સવાલ અત્યારે મહેશભાઈ, આપણે સાંભળીશું. સૌથી અગત્યની વસ્તુ એ છે આ દેશના કરોડો નવયુવાનોને જે જવાહરલાલ નહેરુએ, પંડિત જવાહરલાલ નહેરુજીએ કીધું હતું કે આધુનિક મંદિર એટલે કે શિક્ષણ સંસ્થાઓ જોઈએ છે. કરોડો યુવાનોને રોજગાર મળે તેવા આધુનિક કારખાનાઓની જરૂર છે, ઉદ્યોગોની જરૂર છે. તમે ક્યાં મોઢે રોક્યો છે જેને સૌથી વધુ પ્રજા સાથે છેતરપિંડી કરી, જેને અબકી બાર કરીને બહુ હુઈ મહેંગાઈ કી માને બધી વાત કરી. 3 વર્ષના શાસનની અંદર આ દેશની અંદર સૌથી મોટા નીચામાં નીચો રોજગારીનો દર આ તમારા 3 વર્ષના નોટબંધી પછીમાં છે. મેન્યુફેક્ચરિંગનો સૌથી નીચો ગ્રોથ છે. ક્યાં મોઢે તમે કામ કર્યું? તમે રામને પણ છેતર્યા છે અને પ્રજાને પણ છેતરી છે. સૌથી વધુ સભાઓમાં ગજવનાર મોદીજીને ઉત્તર પ્રદેશે સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીને પાર્લામેન્ટની સીટ આપી. શું તમે ઉત્તર પ્રદેશની જનતાને ત્યાં ખેડૂત પરેશાન છે, ત્યાં શેરડી પકડનાર પરેશાન છે, ત્યાંનો નવજવાન પરેશાન છે. તમે છેતરપિંડી પ્રજા સાથે કરી છે અને રામ સાથે સતત તમે વિશ્વાસ, તમે આસ્થાનું પ્રતીક જે રામને કહી રહ્યા છો એ રામ હિન્દુસ્તાનીઓ માટે આસ્થાનું જ પ્રતીક છે. એના માટે ભારતીય જનતા પાર્ટી સર્ટિફિકેટ વેચવાનું બંધ કરે. રામ સાથે છેતરપિંડી કરનાર ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ સમાજની લાગણી સાથે પણ ચેડા કર્યા છે.
આપણી સાથે રાજકીય વિશ્લેષક પણ જોડાયા છે. જયેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે હવે બીજેપીએ ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે કે જો યુપીમાં પૂર્ણ બહુમતીની સરકાર આવશે તો ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. આ અંગે આપનું શું માનવું છે? મારે સૌથી પહેલા તો ભાજપ અને કોંગ્રેસના મિત્રોને એવું કહેવું છે કે રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં જે મુદ્દો પેન્ડિંગ છે, મેટર સબજ્યુડિસ છે, તો તમે જો સુપ્રીમ કોર્ટને બાયપાસ કરવી હોય તો લોકસભા અને રાજ્યસભામાં એમને કાયદો પસાર કરી અને કાર્ય કરવું પડે. શું કોંગ્રેસનો સહયોગ લઈને ભાજપે કરી શકશે કે કોંગ્રેસ ભાજપને એવું કરવા માટે મજબૂર કરશે? જો એટલું જ કરે તો રામ મંદિરનો મુદ્દો કોઈ પણ પક્ષ માટે ચૂંટણીનો મુદ્દો નહીં રહે. હવે માત્ર ઇલેક્શનના મુદ્દા તરીકે જો એને લેવો હોય અને ઇલેક્શનના મુદ્દા તરીકે કોંગ્રેસ એને વિરોધ કરવો હોય તો એ અલગ વાત છે. હવે જ્યારે સોફ્ટ હિન્દુત્વની કાર્ડ રમવાની વાત થઈ રહી હોય કોંગ્રેસ દ્વારા, તે વખતે જ્યારે જો રામ મંદિરના મુદ્દાનો વિરોધ કરવામાં આવશે તો અલ્ટિમેટલી નુકસાન થશે. હવે કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે સહયોગ કર્યો છે, હવે એમનું ગઠબંધન થયું છે, એટલે મુસ્લિમ અને યાદવોના વોટની કોમ્બિનેશન કરવા માટે કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો વિરોધ કરવો જરૂરી છે. અને ભાજપ માટે રામ મંદિરનો મુદ્દો ઉઠાવવો એટલે જરૂરી છે કે મુસ્લિમ અને યાદવનું જે સંગઠન થયું છે, જે ગઠબંધન થયું છે, મુસ્લિમ અને યાદવના વોટ બેંકની સામે બ્રાહ્મણ, દલિત અને ઓબીસી વોટ બેંકને મજબૂત કરવા માટે એમને આ મુદ્દો ઉભો કર્યો છે. ભૂતકાળમાં મંડળની સામે કમંડલનો પ્રયોગ ભાજપ સફળતાપૂર્વક કરી ચૂક્યું છે, પરંતુ દરેક વખત રામ મંદિરનો મુદ્દો ચૂંટણીમાં સફળતા અપાવે એવું જરૂરી નથી. પરંતુ જે રીતનું સોશિયલ એન્જિનિયરિંગ મુલાયમસિંહ યાદવના, અખિલેશ યાદવના જે ગઠબંધન દ્વારા થઈ રહ્યું છે કે માયાવતી દ્વારા જે થઈ રહ્યું છે, તેને જોતા એવું લાગે છે કે એટલા માટે રામ મંદિરનો મુદ્દો ભાજપે ઉઠાવ્યો હોય કે જેથી ઓબીસી, દલિત અને સવર્ણ મતોનો એક જૂથ થઈ અને ભાજપને સરવાળે ફાયદો કરાવી શકે. મહેશભાઈ, શું કહેશો? બહુ સારી વાત કરી એમણે. મેં પહેલા પણ કહ્યું કે રામ મંદિરનો મુદ્દો અમારા માટે ચૂંટણી લક્ષી મુદ્દો છે જ નહીં અને સબજ્યુડિશિયલી છે. એના બે માર્ગ પણ મેં કહ્યા, પણ સવાલ એ છે કે મનીષભાઈએ આખી વાર્તા કરી, એમાં મોંઘવારી પણ આવી ગઈ, છેતરપિંડી પણ આવી ગઈ, બધી વાત કરી, પણ રામ મંદિરનો વિરોધ એ શાના માટે કરે છે કોંગ્રેસ, એ આજ સુધી એમને જવાબ ન આપી શકે. મેં એમને સીધો પણ પ્રશ્ન પૂછ્યો કે તમે મનીષભાઈ એટલું કહો, તમે શાના માટે? એનો જવાબ મને લાગે છે કે જયેશભાઈ સારી રીતે આપી શક્યા છીએ કે 130 વર્ષ જૂની કોંગ્રેસ 403 સીટમાંથી 103 સીટ લડવા માટે મજબૂર થઈ હોય. મને એમ લાગે છે કે પ્રજા સાથે તમે કેવા પ્રકારની છેતરપિંડી કરી તમારે આ સ્તરે કોંગ્રેસને આજે આવવું પડે કે ઉત્તર પ્રદેશ આ દેશનું સૌથી મોટું રાજ્યમાં તમારી આ સ્થિતિ થઈ. હમણાં એક તમે બાઇટ બનાવતા હતા એક આપણા રાષ્ટ્રીય નેતાની, એમણે તો ગઈકાલે ટ્વીટ કરીને કહ્યું છે કે ઇમરજન્સીમાં જે પ્રકારની કોંગ્રેસની હાલત હતી એના કરતા બદતર હાલત થઈ છે. મનીષભાઈ, અત્યારે એને જાણે ભૂતકાળની અંદર 10 વર્ષના શાસનમાં એક રામ રાજ્ય આપ્યું એવા પ્રકારની વાત કરી, જવાહરલાલજીનો પણ ઉલ્લેખ કર્યો. મનીષભાઈ, તમે એ ભૂલો છો કે એબીસીડી ના જે અંકો છે, ABCD, એ પ્રકારના એના નામ સાથે જોડી શકાય ને એટલા ભ્રષ્ટાચારના આંકડા તમારા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે એ કરી શક્યા નથી. સવાલ, તમે નોટબંધીની વાત કરી, મારી પાસે નોટબંધીનો આર્ટિકલ આજે છે. આ નોટબંધીની અંદર દેશની જનતા અને ગુજરાતની જનતા શું અનુમાન કર્યું છે, દેશની જનતાએ સરકારના નિર્ણયની સાથે કેવી રીતે ઉભી રહી છે, એ પરમ દિવસના આર્ટિકલમાં ને એના પહેલા પણ એક દિવ્ય ભાસ્કરના આર્ટિકલમાં સાબિત થાય છે. સવાલ રોજગારીનો, તમે રોજગારીમાં ગુજરાતની પ્રજાને તમે ઊંધું ભરમાવી તમે વધારે ભરમાવી શકશો નહીં. એના રિઝલ્ટના આંકડા ચૂંટણીની અંદર ગ્રામ પંચાયત, નગરપાલિકાની અંદર હમણાં તમે જોયા છે. અને જે પ્રકારે ગઈકાલે પણ રિપોર્ટ આવ્યા છે એ પ્રકારે આજે પણ ગુજરાત રોજગારીમાં હિન્દુસ્તાનની અંદર 1 નંબરનું રાજ્ય છે. તમે કોઈ સોશિયલ એન્જિનિયરિંગ વધારે ગોઠવી, કોઈ સામાજિક આંદોલનને આગળ લાવી અને રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકાર હોય કે દેશમાં નરેન્દ્રભાઈની પ્રમાણિકપણે ચાલતી સરકારને તમે બદનામ નહીં કરી શકો. દેશની અને રાજ્યની જનતા જાણે છે. સવાલ રામ મંદિરનો છે. હું રામ મંદિર માટે વધારે વારાઘડીએ કહેવા માંગુ છું કે રામ મંદિર એ અમારી આત્મા સાથેનો મુદ્દો છે. જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી મુદ્દો ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ ચૂંટણી હોય અમારો રહેશે. સવાલ, તમે કેમ એનો વિરોધ કરો છો ને એ અત્યારે કહો.
બિલકુલ ભાજપ માટે આત્મા સાથે જોડાયેલો આ મુદ્દો છે. ચૂંટણી હોય કે ના હોય, રામ મંદિરનો મુદ્દો હંમેશા ભાજપ સાથે જોડાયેલો જ રહેશે. પરંતુ કોંગ્રેસ શા માટે તેમનો વિરોધ કરે છે, આ મુદ્દા સાથે પણ આગળ આપણે ચર્ચા કરીશું. મનીષભાઈ પાસે જઈશું, પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ભાજપના નેતા કેશવ પ્રસાદે રામ મંદિર મુદ્દો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી નેતાઓએ તેમની નિંદા કરી છે. राम का मंदिर नहीं है, चुनाव का मंदिर है. जब भी उत्तर भारत में, खासतौर से उत्तर प्रदेश बिहार में चुनाव होते हैं तो धार्मिक ध्रुवीकरण के लिए भाजपा इसको अमोघ अस्त्र के रूप में इस्तेमाल करती है. और लोग उसको देखते थे कि ये गरीब आदमी है, ईमानदार आदमी है, तो लोग उसको वोट किया करते. लेकिन अब सोचने का अंदाज लोगों का बदल गया है. अब जब तक आप पूरी तरह से तामझाम न करें, पूरे पैसा न खर्च करें, तब तक उम्मीद कम दिखाई पड़ती है. और इसीलिए जो आज भ्रष्टाचार की बात हम करते हैं, तो जो राजनीतिक भ्रष्टाचार है उसका मुख्य कारण यही है. देखिए, भारतीय जनता पार्टी का ये खेल बहुत पुराना है. और जब चाहे लोकसभा का चुनाव हो, चाहे उत्तर प्रदेश के विधानसभा का चुनाव हो, ये भारतीय जनता पार्टी इस मंदिर के इशू को हमेशा उठाती है, क्योंकि उनको लगता है कि एक भावनात्मक इशू है और इस पर लोग उनको वोट देंगे. लेकिन हम समझते हैं कि काट की हांडी बार बार नहीं चढ़ाई जाती है. और लोग इस बात को समझ चुके हैं कि भारतीय जनता पार्टी जब मंदिर बनाने की बात करती है तो उसके पीछे उसका उद्देश्य कोई मंदिर बनाना नहीं है, सिर्फ वोट हासिल करना है. રામ મંદિરનો મુદ્દો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ભાજપ નેતા દ્વારા જે વાત કહેવામાં આવી ત્યારબાદ રાજકારણ પણ ગરમાઈ ગયું છે અને આપણે પણ આ અંગે જ ચર્ચા કરી રહ્યા છીએ. ફરી એક વખત ડોક્ટર મનીષ દોશી પાસે જશું. મનીષભાઈ, આપને શું લાગે છે કે કોંગ્રેસ જે રામ મંદિરનો મુદ્દો છે એમાં ભાજપ અને વિહિપને ઉઘાડા પાડવામાં નિષ્ફળ ગયું છે? નહીં, સૌથી પહેલા તો આખી ઘટનાને સમજવા જોઈએ. શરૂઆતમાં રાજકીય વિશ્લેષકશ્રીએ કીધું પણ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી આગળ વારંવાર માંગવામાં આવ્યું કે અમારી આગળ બહુ બધું છે, અમને બહુમતી આપો. બહુમતી આપી દીધી. લોકસભામાં એમની આગળ આટલી મોટી બહુમતી છે, ખરડો લઈને આવે. પાર્લામેન્ટ આ દેશની લોકતંત્રની સૌથી મોટું મંદિર છે. તમારે એની ઉપર નક્કી થઈ જશે કે તમારી નીતિને નિયત શું છે. રહી વાત, એમને મને એ કીધું કે ભ્રષ્ટાચાર બાબત એબીસીડી વિશે તો ગુજરાતમાં બધાને ખબર છે. તલાટી કૌભાંડથી લઈને દેશની એબીસીડી ગણવી હશે તો માલિયા મોદીથી લઈને બધાની, ને સુષ્માજીથી લઈને ચિક્કી કૌભાંડથી લઈને વ્યાપમથી માંડીને એની બહુ ચર્ચા કરવા માટે અલગ દિવસ આવશો. પણ ભારતીય જનતા પાર્ટીને મારે કેવું છે કે પ્રજાની ભાવના સાથે ખિલવાડ કરવાનું બંધ કરે. તમારી માટે મંદિર નથી મહત્વનું, તમારી માટે સત્તાની ખુરશી છે. તમે એ રસ્તો બનાવવા માંગો છો. તમને 5 વર્ષ સુધી તમે જ્યારે મત માંગ્યા ત્યારે તમને મત પ્રજાએ આપ્યા છે ભાવનાત્મક રીતે. પ્રજાની ભાવના સાથે ખિલવાડ કરીને તમે લોકોને એ મતની મંદિર, રામ મંદિર તો બન્યું નહીં, પણ સત્તા તમે મેળવી લીધી અને સત્તામાં આવીને તમારો હંમેશા અભિગમ એ રહ્યો છો કે કસમ રામ કી ખાતે હે. ચૂંટણી પહેલા એક વાત અને ચૂંટણી પછી બીજી વાત. તમે તેમાં આ એક મુદ્દો નથી રામ મંદિર, તમે પ્રજાના મુદ્દાને પણ છેકો છે. તમે દેશના સૈનિકોના જવાનો સાથે પણ એ કહ્યું હતું, એક માથાની સામે 10 માથા લાવું. આવી અનેક વાતો કરી છે જે ભારતીય જનતા પાર્ટીનું ચાલ ચલન ને ચરિત્ર રહ્યા છે. એટલે મારે એમને કેવું છે, જે વાત ભાઈશ્રી કહે છે ભારતીય જનતા પાર્ટી વાળા, એમને મારે એ પૂછવું છે કે તમે ક્યાં મોઢે એમ કહો છો કે ગુજરાતમાં, હું દેશનું કહું છું, નોટબંધીમાં તમે સીમિત 200, 500, 2000 લોકોની વાતો લઈને એમ કહો છો સર્વે થઈ ગયો અને એપ્સ ઉપર આવી ગયો. આ દેશના 125 કરોડ જનતાની અંદર નોટબંધીના કારણે આ દેશની અંદર, હું નથી કહેતો, વિશ્વની તમામ એજન્સીઓ અને અર્થશાસ્ત્રીઓ અને છેલ્લે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના, જેની તમે સ્વાયત્તતા ઉપર મોટો કારમો ઘા કર્યો, તે ઉર્જિત પટેલે પણ કીધું છે પાર્લામેન્ટરી કમિટી સમક્ષ
કે આના કારણે આર્થિક મંદી પણ આવશે અને આર્થિક તંત્ર ઉપર પણ અસર આવી છે. અમે આયોજન કરવામાં નિષ્ફળ ગયા છે અને દેશના ગરીબ માણસોને, મધ્યમ વર્ગને, નાના વેપારીને મોટી હાલાકી પડી છે. તમે રામ મંદિરનો મુદ્દો એટલા માટે લીધો કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની હાર દેખાઈ રહી છે એના માટે. અને જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીને હાર દેખાતી હોય ત્યારે રામ ભગવાન એમના માટે સજીવનતા, એમની માટે આસ્થા નથી, એ માત્ર ને માત્ર બેલેટ તરીકેનો ઉપયોગ છે. જયેશભાઈ આપને પૂછવા માંગીશ કે લાગે છે આ મુદ્દાનો કોઈ કાયમી ઉકેલ જ નથી? એટલે કોંગ્રેસ અને ભાજપ બંને લોકો માત્ર રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસને અત્યારે મજબૂરી છે મુલાયમસિંહ અને અખિલેશ યાદવ, એને કારણે ત્યાં જ્ઞાતિવાદનું પત્તું રમાઈ રહ્યું છે. જ્ઞાતિવાદના પત્તાને ખાળવા માટે હવે ભાજપે કોમવાદનું પત્તું ઉતાર્યું છે, જે એટલે કે રામ મંદિરનો પ્રશ્ન ઉઠાયો છે. ખરેખર આ મંદિરનો રસ્તો નીકળી શકે એમ છે જો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે બેસી જાય, હિન્દુ અને મુસ્લિમના નેતાઓને સાથે બેસાડી દે, હિન્દુ અને મુસ્લિમના ધાર્મિક નેતાઓને સાથે બેસાડી દે અને એક સંવાદની રચના કરે, એક ઇન્ટરલોક્યુટર, એક મીડિયેટરને એપોઇન્ટ કરવામાં આવે, તો આ મુદ્દો જો લોકો પર છોડી દેવામાં આવે અને ધાર્મિક નેતાઓ પર છોડી દેવામાં આવે અને રાજકીય નેતાઓ જે એમાંથી ખસી જાય તો આ મુદ્દો સરળતાથી પતી શકે એવો છે. જયેશભાઈ આપે કહ્યું, મેં પહેલા પણ કહ્યું કે આનો ઉકેલ બધા જ કોમના લોકો સંવાદથી લાવી શકે અથવા તો સુપ્રીમ કોર્ટ દ્વારા લાવી શકે. હું આજે પણ કહેવા માટે તૈયાર છું કે મનીષભાઈ અત્યારે એમ કહી દે કે રાજ્યસભાની અંદર ને લોકસભાની અંદર અમે રામ મંદિરને ટેકો કરીએ, આટલી નૈતિક કિંમત દેશના 110 કરોડ હિન્દુઓની આસ્થાનું છે, દેશની અસ્મિતાનો સવાલ છે. જયેશભાઈ એ જવાબ નથી આપી શક્યા કે અમે રામ મંદિરનો વિરોધ શેના માટે કરીએ છીએ એવો જવાબ નથી આપી શક્યા. એ વચ્ચે નોટબંધી લાવી દે છે, સૈનિકોનું લાવી દે છે, સૈનિકોની વિધવાઓના મકાન તમે ખાઈ ગયા. તમારા તો તમારા નેતાઓની હોજરીઓ કેવા પ્રકારની હશે ને દેશની જનતા એના ઉપર તમે સૈનિકોની દોહાઈ અમને આપો, એમની સૈનિકોની દોહાઈ તમે અમને આપો. સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આ દેશની અંદર એવા પ્રધાનમંત્રી આવ્યા ને એને એની છાતી ઉપર પાકિસ્તાનની છાતી ઉપર પગ રાખી અને સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ભૌમની અંદર સૈનિકોનો માન કર્યું. તમે સૈનિકોને પુરાવો લઈ ગયા. આ દેશની અંદર કેવી રાજનીતિ તમે કરવા માંગો છો? સૈનિકોની કામગીરી કરે છે એને પુરાવો તમે માંગો છો? આ દેશને ક્યાં લઈ જવા માંગો છો તમે? સર્જિકલ સ્ટ્રાઇક કરી એના પુરાવા તમે માંગો. આ દેશની 110 કરોડની શ્રદ્ધાનું કેન્દ્ર, એના માટે ચર્ચાને તમે ઊંધા માર્ગે લઈ જાઓ. અમારો મુદ્દો રામ મંદિર છે અને રહેવાનો છે. તમે વિરોધ શાના માટે કરો છો એનો એક જવાબ આપો. મનીષભાઈનો જવાબ સાંભળીશું. મનીષભાઈ એક જ શબ્દમાં જવાબ આપશો. વાત સાંભળો. એક મિનિટ સાંભળી લો. હવે આ દેશની અંદર બૂમ પડારા પાડવાથી નહીં. અરે બૂમ પડારો તો મારા કરતા તમે પાડો છો. હમણાં તમે મને સુહાઈ આપતા હતા કે વચ્ચે નથી બોલતો. તમારો નેગેટિવ મુદ્દો આવે એટલે સવાલ રામ મંદિર માટેનો છે. રામ મંદિર માટેનો જવાબ આપો. રામ મંદિર તમારે એવી કઈ પુષ્ટિકરણની રાજનીતિ કરવી છે? તમે રામ મંદિરનો વિરોધ કરો છો એનો તમારે જવાબ આપો. જે રીતે યુપીમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે ભાજપે ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જ જાણવા મળશે કે ભાજપે ઉઠાવેલો આ મુદ્દો તેમને કેટલી સફળતા અપાવે છે. સમયનો અભાવ છે, આપણે ચર્ચાને અહીં જ રોકીશું. તમામનો આભાર માનીશું. મનીષભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, આપ વીટીવી સાથે જોડાયા ચર્ચામાં. આપ સૌનો આભાર. સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.